શું નામ છે તમારું? જયંતિભાઈ. શું તકલીફ હતી? પેરાલિસિસ આવી ગયો હતો ને કમરમાંથી નસ દબાઈ છે બરોબર છે. અને એમાં અહીં મણકામાંથી નસ દબાઈ છે. બરોબર છે. અત્યારે આપણે ઓપરેશન કરવું પડ્યું? અત્યારે હાલે છે બરોબર તમારા વર? લાકડી વગર આવ્યા ત્યારે લાકડીના ટેકે હતા, અત્યારે હાથ પણ સીધો રાખે છે અને પગના આંગળા પણ વળતા નથી, જોઈ શકો છો. પગના આંગળા સીધા રહેવા જોઈએ એકદમ, જોઈ શકો છો તમે બધાય. આ ભાઈને પેરેલિસનો હુમલો હતો, તમે જોઈ શકો છો કેવા હાલે છે એ. કેટલી મિનિટ થઈ? આપણે 5 મિનિટ થઈ? 10 મિનિટ બરોબર. 5 મિનિટની અંદર તમે જોઈ શકો, એમના પરિવારવાળા કહેશે, હું નહીં. કેટલી મિનિટ થઈ સારું કરતા? 5 મિનિટ. બરોબર છે. કેવું કામ લાગ્યું? સારું લાગ્યું? કાંઈ પૈસા તો નથી લીધા? ના ના, કોઈ પૈસા લેવામાં આવતા નથી, બરોબર છે. અહીંયા ફ્રી ઓફ સેવા છે. અહીંયા કોઈ પણ દોરા ધાગા કે એવું કાંઈ કરવામાં આવતું નથી. કાયદેસર એકોપેસર પોઈન્ટથી, બોન્ડ થેરાપીથી, કેરોથેરાપીથી, દેશી દવાના ઇલાજથી ઇલાજ કરવામાં આવે છે. ભગવાન હનુમાનની સાક્ષીએ, ગાદીપતિ રામની સાક્ષીએ, જગતની સાક્ષીએ, લાઈવ સીસીટીવી કેમેરા 8ની સાક્ષીએ ઇલાજ કરવામાં આવે છે. શું નામ આપનું? જયંતિભાઈ. અહીંયા કેવું લાગ્યું આપને? સારું. હો, અહીંયા આવ્યા પછી ફાયદો છે? ફાયદો થોડો છે. બરોબર. બોલો જય હનુમાન. જય હનુમાન. આવું કામ છે અહીંનું એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ. મારું કલ્યાણ છે, કોકને સ્વસ્થ કરવા અને તાત્કાલિક ચાલી શકે, એ જ મારી ઈચ્છા. જે પલંગમાં પડ્યા હોય, ખાવા પીવાની તકલીફ પડતી હોય, ખાવા માટે તેને ઊભા બેઠા ન થઈ શકતા હોય, એની માટે સરખું કરવું, એ જ મારો ધ્યેય.